બીસીસીઆઈએ આઈપીએલને સ્થગિત કર્યું છે। બીસીસીઆઈએ આઈપીએલને સ્થગિત કર્યું છે। જે પ્રકારની હાલની પરિસ્થિતિ, તો આઈપીએલને લઈને સૌથી મોટા સમાચાર। બીસીસીઆઈએ આઈપીએલને સ્થગિત કરી દીધું છે। અત્યારની જે પરિસ્થિતિ છે, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિની વચ્ચે આઈપીએલને લઈને સૌથી મોટા સમાચાર। મેચ છે તે સ્થગિત કરવામાં આવી છે। આઈપીએલની મેચને સ્થગિત કરવામાં આવ્યું છે। તો જે પ્રકારના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, અત્યારે ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ ધર્મશાલામાં જે મેચ હતી તેને સ્થગિત કરવામાં આવ્યું હતું। તમામ લોકોને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા અને એકવાર ફરી હવે આ મહત્વનો નિર્ણય છે તે લેવો પડી રહ્યો છે, કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિની વચ્ચે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આઈપીએલને સ્થગિત કરવામાં આવ્યું છે। તો મોટા અને મહત્વપૂર્ણ સમાચાર હાલ આઈપીએલ મેચને લઈને સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યારની પરિસ્થિતિને લઈને આઈપીએલની મેચ છે તે સ્થગિત કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર જે વિદેશથી પણ જે ક્રિકેટર્સ આવ્યા હતા તેમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર। તો સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। સિદ્ધાર્થ, જે પ્રકારથી આઈપીએલની મેચ છે અનિશ્ચિત કાળ માટે હવે સ્થગિત કરવામાં આવી છે, શું વધુ અપડેટ છે આપની પાસે? હાલમાં બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઈપીએલને અનિશ્ચિત કાળ સુધી સસ્પેન્ડ કરી રહ્યા છે। ગઈકાલે પણ જે મેચ થઈ હતી તેમાં પણ પાકિસ્તાનની જે નાપાક હરકત હતી તે જોવા મળી રહી હતી અને સ્વાભાવિક રીતે ભારતની અંદર ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે। મોટી સંખ્યામાં ભારતની અંદર લોકો મેચ જોવા જતા હોય છે અને ગ્રાઉન્ડની અંદર જ્યારે લાઇટ્સ ને ફ્લડ લાઇટ્સ ચાલુ હોય તો કોઈ પણ એના પર આસાનીથી એટેક કરી શકે છે, જેને ધ્યાનમાં રાખી અને આ બીસીસીઆઈ તરફથી નિર્ણય લેવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ગઈકાલે પણ ધર્મશાળાની જે મેચ હતી તેમાં પણ ફ્લડ લાઇટ્સ પહેલા બંધ કરવામાં આવી હતી, શાંતિથી બધા લોકોને બહાર કરવામાં આવ્યા હતા। જે ટીમ હતી તેના માટે પણ જે રિપોર્ટ્સ છે તે પ્રમાણે ટ્રેન ચલાવવામાં આવી હતી અને હવે જે જાણકારી છે કે ભારત પાકિસ્તાનનું જે તણાવ છે તે વધી રહ્યો છે અને જે રીતે પાકિસ્તાને કાર્યવાહી કરી છે, ભારત હવે છોડી દેવાના મૂડમાં ન હોય તેવું પણ લાગી રહ્યું છે, જેના કારણે અત્યારના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે। હજી પણ એક વખત કહી દઈએ, સ્થગિત કરવામાં આવી છે, રદ કરવામાં નથી આવી, પરંતુ હવે ક્યારે શરૂ થશે તે જાણકારી ટૂંક સમય બાદ જ્યારે બીસીસીઆઈ અને સરકાર વાતચીત થશે ત્યારબાદ કહેવામાં આવી શકે છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે, જે બીસીસીઆઈ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પણ વિદેશી ખેલાડીઓ છે, ભારતીય ખેલાડીઓ છે, એ તમામ લોકો સુરક્ષિત રહે, તેઓને તકલીફ ન પડે, કારણ કે પાકિસ્તાનનું કંઈ કહેવું શક્ય નથી, કારણ કે બુદ્ધિ તો છે નહીં તેઓમાં, તે ગમે ત્યારે ગમે તે કરી શકે છે। તો તેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે। બિલકુલ સિદ્ધાર્થ, અનિશ્ચિત કાળ માટે બીસીસીઆઈ હાલ તો સ્થગિત કરી છે મેચ, અને જે વિદેશી ક્રિકેટર્સ છે શું તેમને પરત હાલ મોકલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે ખરો? હજી સુધી જે જાણકારી છે તે પ્રમાણે વિદેશી ખેલાડીઓ પર કોઈ પણ નિવેદન સત્તાવાર રીતે નથી આવ્યું, પરંતુ તમામે તમામ ફ્રેન્ચાઇઝ જે છે, એટલે કે જે ક્રિકેટ ટીમ છે તેની જે ફ્રેન્ચાઇઝ છે તેઓ તેની ધ્યાન રાખી રહી છે, તમામ લોકોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે। ગઈકાલે પણ જે રીતે ટ્રેન અલગથી ચલાવવામાં આવી હતી બીસીસીઆઈ તરફથી, જેમાં ધર્મશાલાથી જેટલા પણ ક્રિકેટર્સ, બે ટીમ જે પંજાબની ગઈ હતી અને દિલ્હીની ગઈ હતી તેને સુરક્ષિત રીતે પાછી મૂળ સ્થાન ઉપર લાવવામાં આવી હતી। તો અત્યારના વિદેશી ખેલાડીઓ માટેની કોઈ ગાઈડલાઈન હજી જાહેર કરવામાં નથી આવી। સ્વાભાવિક રીતે જો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે તો શક્ય છે કે તેઓને રિલીઝ કરવામાં આવી શકે છે। આ શક્યતાઓ અને આશંકા છે કે જે અત્યારના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કોઈ પણ વિદેશી ખેલાડીઓને લઈને, ભારતીય ખેલાડીઓને લઈને કહેવામાં નથી આવ્યું। બિલકુલ સિદ્ધાર્થ, કારણ કે આ જે યુદ્ધની પરિસ્થિતિ છે તે કેટલા સમય સુધી ચાલશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે। સૌથી વધારે મહત્વની વાત જ એ છે કે જે એક તરફ પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે, બીજી તરફ વર્લ્ડ સ્ટેજ પર જઈને નકારી રહ્યું છે, આતંકીઓને ઘુસાડી રહ્યું હતું, વર્લ્ડ સ્ટેજ પર જઈને તેને પણ નકારી રહ્યું હતું, તો આ મિસાઇલ કોણ છોડી રહ્યું છે? જો પાકિસ્તાન નથી છોડી રહ્યું તો ભારત તો પોતાના ઉપર મિસાઇલ છોડતું ના હોય, તેના કારણે, કેમ કે આ એક ફાઇનાન્શિયલ પણ નુકસાની બીસીસીઆઈને થઈ શકે છે। જો કે બીસીસીઆઈ સક્ષમ છે, જેને કોઈ ફરક નથી પડતો એટલી મેચ રદ થવાથી કે કેન્સલ થવાથી કે સ્થગિત થવાથી, પરંતુ એ સ્વાભાવિક રીતે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ પાકિસ્તાનના કારણે થયું છે, ક્યાં સુધી આવું રહેશે તે ખ્યાલ ન હોવાથી અનિશ્ચિત કાળ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે। બિલકુલ, ફાઇનાન્શિયલ નુકસાન છે તે થઈ શકે છે, પરંતુ બીસીસીઆઈ પણ જે સુરક્ષા છે તેને લઈને એક જવાબદારીની રીતે આ મેચ છે તે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી છે। સિદ્ધાર્થ,
અને સ્વાભાવિક રીતે એક વાત એ પણ છે કે સુરક્ષા સૌથી વધારે મહત્વની છે, ના ફક્ત ખેલાડીઓની, જે જનતા આવી રહી છે તેની પણ. અને જનતા માટે પણ મહત્વનું છે કે જયારે તે મેચ જોવા જતા હોય ને અચાનક કઈ ઘટના ઘટે તો તેટલા લોકોને અકોમોડેટ કઈ રીતે કરવા, તેઓ લોકોને સુરક્ષિત કઈ રીતે કાઢવા. ગઈકાલ તો એ ઉત્તમ ઉદાહરણ આજે દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો તે BCCI પૂરું પાડ્યું છે કે કોઈને પેનિક નથી થવા દીધા. તમામ લોકોને એટલું જ કહ્યું હતું કે ફ્લડ લાઇટ બંધ થઈ ગઈ છે, હવે મેચ નહીં થઈ શકે, આપ લોકોએ પોતાના ઘરે જવાનું છે. જો એવી કોઈ ખોટી જાહેરાત કરી દેવામાં આવત કે આ રીતનો માહોલ થઈ ગયો છે, લોકો દોડાદોડી કરત, કદાચ ત્યાં આગળ ભાગદોડની અંદર આપણે ભૂતકાળમાં જોયું છે કે અનેક લોકોના જીવ ગયા છે, તો પહેલેથી સુરક્ષાને લઈને કેટલું ચોક્કસ છે ભારતના તમામ તંત્ર, એ એનું ઉદાહરણ છે. બિલકુલ સિદ્ધાર્થ, સમજદારીપૂર્વક જે કામગીરી છે તે કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરક્ષાને લઈને BCCIની જાહેરાત, IPLની મેચ છે તે અનિશ્ચિત કાળ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. તો ભારત પાકિસ્તાન તણાવને લઈને મોટા સમાચાર. IPLની મેચ છે તે સ્થગિત રહેશે અનિશ્ચિત કાળ માટે. સુરક્ષાને લઈને BCCIએ જાહેરાત કરી છે. તો પાકિસ્તાનની કોઈ પણ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સૈન્ય સજ્જ છે. પોરબંદરની જો વાત કરીએ તો સાવચેતીના ભાગરૂપે દરિયામાં સુરક્ષા વધારી દેવાઈ છે. એજન્સીઓ સજ્જ છે. પોરબંદર પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માછીમારોના આધાર કાર્ડ, દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે. આતંકી દેશ પાકિસ્તાન દ્વારા જે રીતે સતત જે નાપાક હરકતો છે તે ભારત પર કરવામાં આવી રહી છે, ત્યારે જે રીતે ગઈકાલે રાત્રિના પણ જે રીતે ભારત પર પાકિસ્તાને નાપાક જે નિષ્ફળ જે અટેકના પ્રયાસો કર્યા છે, ત્યારબાદ જે ભારતની સુરક્ષા એજન્સીઓ જે જડબાતોડ જવાબ છે તે પાકિસ્તાનની અંદર ઘૂસીને જે આપ્યો છે, ત્યારબાદ કહી શકાય કે જે દરિયાઈ વિસ્તાર જે છે ત્યાં સતર્કતાના ભાગરૂપે જે સુરક્ષા એજન્સીઓ છે તે સલામતીના જે પગલાં છે તે લઈ રહી છે. ખાસ કરીને જે બોટો જે છે તે બોટોનું જે ડોક્યુમેન્ટ સહિતની જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે તમામ જે દરિયાઈમાં સુરક્ષા એજન્સીઓ છે તે પેટ્રોલિંગ સહિત જે છે તે વધારવામાં આવ્યું છે. કોઈ પણ જે પાકિસ્તાનની જે નાપાક હરકત છે તેને જવાબ આપવા માટે જે ભારત છે તે સજ્જ છે અને કોઈ પણ જે વળતો પ્રયાસ કરવામાં આવશે તો સુરક્ષા એજન્સીઓ છે તેને નાકામ બનાવવા માટે પણ જે તમામ તૈયારીઓ છે તે કરી રહી છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો ગુજરાત સાથે સુરતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટના પગલે હોસ્પિટલો હરકતમાં આવી છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તમામ તૈયારી કરાવી છે. ડોક્ટરોની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. દવાઓનો સ્ટોક કરાયો છે તેમજ વેન્ટિલેટર સાથેના બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હુમલાના સમયે લોકોને તરત સારવાર મળે તે માટે હોસ્પિટલો સજ્જ છે. તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે અને ત્યારે સુરતમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા વધારાઈ છે. નાની મોટી ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર પોલીસની સતત નજર છે. માછીમારોને પણ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિ જણાય તો સ્થાનિક પોલીસને તુરંત જ જાણ કરે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, છેલ્લા 48 કલાકથી ભારત પાકિસ્તાન ઉપર બોમ્બારી કરી રહી છે અને જે તણાવ ઊભો થયો છે તેને લઈને ખાસ કરીને પાકિસ્તાન દ્વારા ગુજરાતની બોર્ડરો ઉપર જે પ્રકારે ગઈકાલે રાત્રે બોમ્બારી કરવામાં આવી હતી તેને લઈને ગુજરાત સરકાર એલર્ટ થઈ છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં તો સુરતનો હજીરા વિસ્તાર સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે, દેશનો સૌથી મોટો ઔદ્યોગિક કંપનીઓ અહીંયા આવેલી છે. એટલે કે અને બીજી બાજુ પાકિસ્તાન દ્વારા દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસણખોરી થાય તેવા એક ઇનપુટને લઈને હવે ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. ખાસ કરીને સુરત પોલીસ દ્વારા દરિયા કિનારાના વિસ્તારો પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દરિયામાં આવતી જતી તમામ બોટોને ચેક કરવામાં આવી રહી છે. તે ઉપરાંત જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં મોડી રાતે સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. CISF હોય, સુરત પોલીસ હોય, મરીન કમાન્ડો હોય, તમામ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને
જે પ્રકારે ભૂતકાળમાં પાકિસ્તાનના જે આતંકવાદીઓ હતા તે દરિયાઈ માર્ગે ભારતમાં પ્રવેશ્યા હતા અને હજીરા વિસ્તારની જે કંપનીઓ છે આ કંપનીઓને જો બંબારીથી નુકસાન થાય તો ગુજરાત અને ભારતના આર્થિક અર્થતંત્રને મોટી તકલીફ પડે તેવું છે, જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે પોલીસ દ્વારા અહીંયા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી મોડી રાતથી સુરત પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે, ત્યારે અધિકારીઓ અહીંયા છે. આપણે અધિકારી સાથે વાત કરીશું, શું કહેવું છે, કયા પ્રકારનું પેટ્રોલિંગ છે. શું નામ છે આપનું? મારું નામ અરવિંદભાઈ મેઘજીભાઈ ચૌધરી એસઆઈ છું, હજીરા પોલીસ સ્ટેશનમાં છું. મેઘજીભાઈ, કયા પ્રકારે અરવિંદભાઈ કયા પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે? એ સુરક્ષાને લગતી તમામ પ્રકારની પેટ્રોલિંગ રાખવામાં આવે છે ઉપલા અધિકારીની સૂચના મુજબ. બિલકુલ, અહીંયા તમામ પ્રકારનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાઈ સીમા છે, જે કહી શકાય કે દરિયા બાદ પાકિસ્તાન આવતું હોય છે, એટલે કે ગુજરાત જે રીતે આતંકવાદ અને પાકિસ્તાનના ટાર્ગેટમાં છે, ત્યારે ચોક્કસ ગુજરાતમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગુજરાત સરકારે એક વોર રૂમ ગાંધીનગર ખાતે શરૂ કર્યો છે અને સતત ગુજરાતના ખૂને ખૂના પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ સુરતનો જે હજીરા વિસ્તાર છે, ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે અને દરિયાઈ સીમા હોવાને લઈને અહીંયા સુરત પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મહત્વપૂર્ણ સમાચાર હરિયાણાથી આવી રહ્યા છે. અંબાલામાં પણ અત્યારે સાયરન વગાડવામાં આવ્યા છે અને સવારે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં બ્લેકઆઉટ રહેશે. એનો મતલબ એ છે કે લોકોએ ઘરમાં રહેવાનું છે, યોગ્ય જગ્યાએ રહેવાનું છે, પોતાને બચાવીને રહેવાનું છે, પોતાના બાળકો હોય, પરિવારજનો હોય તેમને પણ યોગ્ય જગ્યાએ તેઓએ રાખવાના છે જેથી જીવ બચી શકે. સવાલ અહીંયા એ છે કે બ્લેકઆઉટનો મતલબ આપણે સમજવાનો છે. બ્લેકઆઉટનો મતલબ એવો નથી કે તમારે લાઇટ અત્યારે દિવસમાં લાઇટ બંધ કરવાની છે. બ્લેકઆઉટનો મતલબ એ છે કે તમે જ્યાં છો ત્યાં જ રહેવાનું છે. જો ડ્રોન હુમલો થાય છે તો તેનાથી તમારે બચવાનું છે. બિલકુલ સંધ્યા, રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે તેવું પણ કહેવાય રહ્યું છે કે આ બ્લેકઆઉટનું જે નિર્ણય કરવામાં આવ્યું છે રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અંબાલામાં બ્લેકઆઉટ રહેશે. ક્યાંક જે શક્યતાઓ જોવા મળી રહી છે ને તેની જ વચ્ચે આ નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે. ડીસીએ આ નિર્દેશ છે તે તમામ લોકો માટે જાહેર કર્યો છે. બિલકુલ, તો રાત્રે બ્લેકઆઉટનો આ નિર્ણય છે. દિવસે પણ જો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો પછી લોકોએ ઘરથી બહાર નથી નીકળવાનું. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અલર્ટ થઈ જવાનું છે. જ્યાં છો ત્યાં રોકાઈ જવાનું છે. જો તમે બહાર છો, ઘરની બહાર છો, તો ત્યાં પણ તમારે યોગ્ય જગ્યાએ છુપાઈ જવાનું છે. અને અત્યારે જે રાતની વાત થઈ રહી છે, રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ બ્લેકઆઉટ રહેશે. એટલે આજની રાત પણ આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે. આ અંદેશો અહીંયા આ વાત પરથી આવી રહ્યો છે. હરિયાણાના અંબાલામાં બ્લેકઆઉટનો આદેશ અપાયો છે આજ રાત માટે, એટલે કે આજે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. તો ભારત પાકિસ્તાન યુદ્ધના જેવા માહોલ, તણાવની સ્થિતિમાં વાત કરીએ તો બનાસકાંઠાના સરહદી વિસ્તાર હોવાથી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. તણાવની સ્થિતિ વચ્ચે આ નિર્ણય લોકોને તંત્રના નિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. તણાવની સ્થિતિમાં રાજ્યના જે સરહદી વિસ્તારો છે તે સજ્જ થઈ ગયા છે અને સાથે જ અહીં વાત કરીએ તો સરહદી વિસ્તારો કે જ્યાં વધુ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી રહી શકે છે તેવી જગ્યા પર સજ્જ જોવા મળી રહ્યું છે તંત્ર. સંધ્યા, બિલકુલ, અને 24 કલાક આ કંટ્રોલ રૂમ જે છે તે 24 કલાક ચાલુ રહેશે. કોઈ પણ પરિસ્થિતિ ક્યાંય પણ સીમાવર્તી જે વિસ્તારો છે, બનાસકાંઠા સરહદી વિસ્તારો છે, તે એ પ્રકારના ગામડાઓ જ્યાં છે, સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓ છે, ત્યાં જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તુરંત મદદ પહોંચાડી શકાય. એ માટે આ કંટ્રોલ રૂમ પણ 24 કલાક કાર્યરત રાખવા માટે આદેશ કરાયા છે. તમામ બનાસકાંઠાના તાલુકાઓ છે તેના કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે અને તે કંટ્રોલ રૂમમાં જિલ્લા કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે અન્વયે તાત્કાલિક વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બનાસકાંઠાના સમગ્ર નાગરિકોને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે પોતે સતત સાવચેત રહે, તેમજ સરકારશ્રી તરફથી અને વહીવટીતંત્ર તરફથી જે પણ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે.
તો વાત કરીએ ભુજના બાધાપુર પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ. ન્યૂઝ 18ની સાથે ભુજની વીરાંગનાઓ 1971ના યુદ્ધમાં ભજવી હતી મોટી ભૂમિકા. ભુજમાં રનવે બનાવવામાં મદદ કરી હતી. બિલકુલ, જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું 1971માં, તે સમયે જ્યારે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવતો હતો અને હુમલામાં જે રસ્તાઓ ધ્વસ્ત થઈ ગયા હતા, રસ્તામાં મસ્ત મોટા ખાડા પડી ગયા હતા, એ ખાડાને પૂરી અને એ રસ્તો બનાવ્યો હતો આ વીરાંગનાઓએ, જે અત્યારે ભલે આ વૃદ્ધ થયા હોય પરંતુ તેમનો જુસ્સો આજે પણ હું કહી શકું છું કે એટલો જ જોશમાં અત્યારે આ વીરાંગનાઓ અત્યારે પણ હશે ને અત્યારે પણ જો કદાચ તેમને કહેવામાં આવે કે ભારતને આપના સહયોગની જરૂર છે, એ સમયે કઈ સ્ટ્રેટેજીથી તમે કામ કર્યું હતું તે પણ કદાચ તેઓ કરવા માટે તૈયાર હશે. તો આપણી સાથે ગૌતમ આપણી સાથે જોડાયા છે, આ વીરાંગનાઓ સાથે તેઓ વાતચીત પણ કરશે અને ગૌતમ પાસેથી જ આપણે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ગૌતમ એ સમયનો એ સમય હતો એ અઘરો હતો. અત્યારનો સમય પણ આમ જોવા જઈએ તો અઘરો છે, જો કે સેનાએ મોરચો સંભાળ્યો છે. વીરાંગનાઓએ કઈ રીતે કામ કર્યું હતું એ સમયે અને હાલ તેમનું શું કહેવું છે? ચોક્કસથી ઓપરેશન સિંદૂર અંતર્ગત અનેક ઠેકાણોએ જે છે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત 1971ની અંદર પણ યુદ્ધ થયું હતું ને તે વખતે સૌથી મહત્વની ભૂમિકા જે છે તે ભુજની બહેનોએ અદા કરી હતી. તે અંતર્ગત વાત કરીએ તો 1971માં જે હુમલો ભારત પાકિસ્તાન વચ્ચે થયો હતો ને તેમાં 71ની સાલની અંદર એરબેઝ જે ભુજનું જે છે તેના રનવે તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારે આ ઘરમાં રહેતા જે બહેનો જે છે તેમણે અસરકારક ભૂમિકા જે છે તે અદા કરી હતી. આ પ્રકારનું તેમનું દેશી નળિયાવાળું ઘર છે. આજે પણ આ જ પ્રકારનું આજે ઘરમાં આ બંને બહેનો જે છે તે વસવાટ કરે છે. તેમને અનેક એવોર્ડથી સન્માનિત જે છે તે કરવામાં આવ્યા છે અને તેમની ભૂમિકા એ હતી કે તેમણે 1971ની અંદર ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે હવાઈ હુમલાથી જે એરફોર્સની હવાઈ પટ્ટીને જે નુકસાન થયું હતું અને 72 કલાકનું કામ કર્યું હતું અને 72 કલાક બાદ તમામ જે રનવે જે છે તે રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાનને માત આપી હતી. આ પ્રકારની જે કામગીરી જે છે તે કરી હતી. તેમાં કાનભાઈ શિવજી હિરાણી જે છે તેમણે આ પ્રકારની કામગીરી કરી હતી. આપણી સાથે અત્યારે હાલ મોજૂદ જે છે, તદુપરાંત તેમની સાથે બીજા બેન જે છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. આ બંને બહેનો જે છે તે આજે પણ આ જુસ્સા સાથે જ વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગમે તે ક્ષણ હોય, ગમે તે પળ હોય, અમે આ કામગીરી કરવા માટે તૈયાર છીએ. સામુબેન ભંડેરી જે છે તેમની પાસે છે. આ બંને બહેનોએ જુસ્સાપૂર્વક કામ કર્યું હતું અને આજે આ જુસ્સો અકબંધ છે. તમે જોઈ રહ્યા છો કે તેમનો જુસ્સો આજે પણ અકબંધ છે. 1971માં તમને કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો, તમે ક્યાં હતા, ત્યાં કેવી રીતે પહોંચ્યા અને કેવા પ્રકારની કામગીરી કરી હતી? અમે 1971માં અમે અહીંયા ઘરે જ હતા અને જ્યારે એક લડાઈ ચાલુ થઈ ભારત પાકિસ્તાનની, ત્યારે રનવે ઉપર 22 બોમ્બ ડાલી દીધા હતા. 22 બોમ્બ નાખ્યા હતા તો બધું તોડી દીધું હતું. જ્યાં પ્લેન ઉતરતા હતા ત્યાં બધા 25 ફૂટ ખાડા ઊંડા પહોળા એ બધા હતા. તો ત્યાં કને જે ફૌજી મોટા સાહેબ હતા, વિજય કણિકા ઓર પીસીલાલ, વિજય કણિકાના ભાઈ લક્ષ્મણ કણિકા, એને જોયું કે હવે શું કરશે આ બધું. તો એ લોકોએ બધાને જાણ કરી, બાજુવાળા સુખપરવાળા ગામવાળાને કંટ્રાટીને બોલાવ્યા કે તમે કરી દેશો તો નહીં, 6 મહિના લાગી જશે. ત્યારે એ લોકો માધાપર આવ્યા. ગોપાલનંદ સ્વામી અમારા કલેક્ટર હતા. તો એ લોકો કે હવે શું કરશે, ચાલો માધાપર આવી. અમારા સરપંચ હતા, એને વાત કરી કે તમે આ બાયુ અમને કામ કરી દેશે? તો કે હા, અમને અમારી બાયુ કામ તમને કરી દેશે. તો અમારા સાથે લીડરમાં સુંદરભાઈ જેઠા હતા, એક ડોશીમાં હતા. તો એને કીધું, જાણ કરી કે છોકરી તમે હાલશો આપણું? અમે કીધું કે હા, અમે અમારો દેશ બચાવવા અમે તૈયાર જ છીએ. હજી પણ અમે તો અમને પહેલે દિવસથી તો એવું જ હતું કે અમને કાંઈ ખાવા પીવા મળ્યું નહીં. ત્યાં ભુજના સંતો હતા, મંદિરવાળા સ્વામિનારાયણના સંતો, એ લોકોએ અમને ત્યાંથી સુખડી મૂકી અને ફ્રૂટ મૂક્યું. ત્યારે અમે ખાધું, જમતા આવ્યા અને કામ કરતા આવ્યા. ત્યારે અમને જાણ કરી દીધી હતી કે પહેલું સાયરન વાગે જોરદાર, ત્યારે તમે ગમે ત્યાં લખાઈ જાજો ત્યાં પર્યાવરણમાં. પછી પાછા બીજું સાયરન વાગે ત્યારે તમે તૈયાર થઈને કામે લાગી જાજો. અમારી પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ હતી. અમારો જીવ મુઠ્ઠીમાં હતો. અમને ઘરેથી એમ કહેતા કે તમે ન જાઓ, ક્યાંક મરી જશો. અમે કીધું કે મરી જશે તો ત્યાં મરશે તો. આજે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કેટલા તૈયાર છો?
હજી અમે ઘણા બધા તૈયાર છે. અમારી પાટલી પેટી પણ તૈયાર જ છે કે ના એવું થશે તો અમે તો તૈયાર જ છીએ. અમે મોદીને સાથ દેવા અમે તૈયાર જ છીએ. બા, અત્યારે પણ આવી જ પરિસ્થિતિ છે, અત્યારે પણ આ યુદ્ધની સ્થિતિ જે છે, અત્યારે તમે શું કહેશો? એ વખતનો સમય ને આ વખતનો સમયને કેવી રીતે જોઈ રહ્યા છો? અમે ત્યાંય રૂબરૂ જોયું ને હજી રૂબરૂ જોશી તો અમારાથી થઈ શકશે એટલી નરેન્દ્ર મોદીને અમે મદદ કરશી. અમે એક નહીં, અમારો આખા અનેક ગામના તૈયાર જ છીએ બધાએ. કોઈ આંચ આવવા નહીં દે દેશ માટે. જેટલી હિંમત થશે એટલી અમે કરશી. તે દિવસે અમે કરી હતી, તે દિવસે અમે પગારે નતા લીધા, કાંઈ નતું કર્યું. ગૌતમ, એ સમયે તેમની ઉંમર કેટલી હતી? અત્યારે કેટલી ઉંમર છે? કારણ કે દાદીમાનો જુસ્સો હાઈ છે અત્યારે. જાત મહેનત કોઈની અમે સાય લીધા વગર, ખાધા પીધા વગર સવારે 7 વાગે. એ વખતની વાત કરીએ સંધ્યા, તો એ વખતના 22 થી 24 વર્ષની ઉંમરના બંને હતા અને તે વખતે આ જુસ્સાથી કામ કરતા હતા. આજે પણ 70 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે ને એ જુસ્સા સાથે આ બંને બહેનો જે છે તે જોવા મળી રહ્યા છે. શું કહેશો? 75 વર્ષની ઉંમરે આ જુસ્સો અકબંધ છે તમારો. હજી અમે તૈયાર જ છીએ. અમારાથી થશે એટલું કરશી, નહીં તો અમારા આજુબાજુના વડીલને બધાને બોલાવશે. સર્વેદાનિક ભેગા થઈને આપે મદદ કરશી. કેમ ના કરી? દેશ માટે તો બધું કરી શકી. એ દિવસો યાદ કરો છો એટલે કેવું લાગે છે? અમને તો તે દિવસે ભય લાગતો હતો ને ખુશી હતી થઈ ગયું એટલે. આજે અમને તો ભય નથી લાગતો. અમારી જોડે ભગવાન છે, અમે કરશી મદદ. ગૌતમ, એ વાતને થોડી બારીકાઈથી આપણે સમજવી છે. અન્ય લોકોને કેટલો જુસ્સો પૂરો પાડશો? એ જે કામ, જે રસ્તો બનાવવાનું કામ થતું હતું એ રાત્રે કરવામાં આવતું હતું. દિવસે કોઈને ખબર ન પડે, કારણ કે જે હુમલા થતા હતા પાકિસ્તાન તરફથી તો એમના રડાર પર ન આવી જાય માટે જે રસ્તા બનાવવાનું કામ થતું હતું કદાચ દીવાની જ્યોતથી રાતના અંધારામાં થતું હતું, જેથી પાકિસ્તાન તરફથી, જે આર્મી તરફથી જે હુમલો થતો હોય તેનાથી બચી શકાય. એ વાતને થોડી સારી રીતે સમજવી છે એમની પાસેથી, બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે સમજાવી શકે તો. તમને એમના ફોટોગ્રાફ્સ એ વખતના સંધ્યા, એ વખતના ફોટોગ્રાફ્સ પણ બતાવી રહ્યો છું કે આ પ્રકારની સ્થિતિ હતી અને આ પ્રકારની સ્થિતિમાં એમણે કામગીરી જે છે તે કરી હતી. તે પ્રકારના ફોટો એમણે આજે પણ પોતાના ઘરમાં સંગ્રહાયેલા છે ને તેમની સાથે પણ વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. બા, એ વખતે એવું હતું કે રાત્રે અંધારું હોય, અંધારામાં કામ કરવાનું, જો થોડું પણ અજવાળું આવે તો વિરોધીઓને ખબર પડી જાય, પાકિસ્તાન વાળાને ખબર પડી જાય અને આપણું કામ જે છે તે અસરકારક ના થવા દે ને આપણે યુદ્ધમાં સફળ પણ ના થઈએ. એ વખતે કેવી કામગીરી કરી હતી? એ દિવસો કેવા હતા? આજે યાદ કરો છો તો કેવું લાગે છે? અમને એ યાદ કરી ત્યારે તો એવું જ લાગે છે કે ના, અમે કામ કર્યું બહુ જોરદાર, અમારો દેશ બચાવ્યો. અને અમે 7 થી 7 સવારે 7 વાગે જતા હતા અને સાંજે 7 વાગે આવતા હતા અને કામ કરવામાં તો અમે મશગુલ જ હતા કે કેમ કે અમારો દેશ બચાવો તો અમને ગમે તેમ કરીને અમે 72 કલાકની અંદર રસ્તો રિપેર કરી અને 8મે દિવસે પ્લેન ચાલુ થઈ ગયું. ક્યાંથી માટી લાવ્યા? એ વખતનો રનવે ખરાબ થઈ ગયો તો કેટલો તકલીફ પડતી હતી કામ કરવા માટે અને એક તમે અસરકારક કામગીરી કરી. માટી અમે ત્યાંથી ગાડીઓ આવતી હતી તો આ નદી બાજુમાં ધોરાવાવાળી એમાંથી રેતી ભરાતી હતી. ત્યાં કને ઠલવાતી હતી ગાડીઓથી. પછી કાંકરી આવતી હતી, કાંકરી નાખતો હતો ખાડામાં, પેલી પાણા પથ્થર નાખી, કાંકરી નાખી, સિમેન્ટ નાખી અને એવી રીતે કામ કરીને અમે રસ્તો રિપેર કર્યો. બા, ડર કેટલો લાગતો હતો? કારણ કે એક બાજુ મિસાઇલો પડતી હતી, જીવના જોખમ હતો અને એ વખતે રનવે તૈયાર કરવાનો હતો કારણ કે સેનાને ઊભી કરવાની હતી. ડર તો લાગતો હતો પણ અમને એટલી ખુશી હતી કે અમે કેમ આગળ વધી. તો અમારી એ રક્ષા કરવાવાળા ફોજી અમારાથી ઘણા હતા એટલે અમને એટલો બહુ ભય નહોતો લાગતો. અમે ખુશી હતા, કામ કરતા જઈ હસતે હસતે ને મનમાં તો ડર લાગતો હતો પણ બારે હસીને કામ કરતા હતા. મજા એ આવતી હતી, ડરે લાગતો હતો. ઘરે આવી તો એમ થાય હા આજે એક દિવસ પૂરો થઈ ગયો એમ કરીને અમે 4-5 દિવસ કાઢી નાખ્યા અને બધું ગવર્મેન્ટનું કામે સારું થઈ ગયું. આઝાદીએ મળી. અમે રિપેર કરી આવ્યા હતી, 12 દિવસ લડાઈ ચાલી હતી, એક દિવસ નથી પણ અમે ચાલુ લડાઈએ એને કામ ચાલુ કરી દીધું. એ દિવસો યાદ કરો છો એટલે કેવું લાગે છે? અરે તે દિવસે અમને ભય લાગેલો. અત્યારે હજી કે ક્યાંય બોમ્બ આવીને પડશે તો કરશી શું, પણ અમને જીગર છે, અમે હાલશી બધાએ. એકવાર મરવું પણ હાલશી બધાએ છે. આપણે એમ કહી ભગવાન આપણી સાથ છે. ભગવાન જો કરશે તો લડાઈ થશે જ નહીં અને થશે તો અમે તૈયાર જ છીએ. અત્યારે પણ આવી પરિસ્થિતિ છે, અત્યારે શું કરશો? અત્યારે અમે જો મદદ કરશી, અમારાથી જી થશે. જેને ભય આવે એને અમારી આગળ આવે, અમે ચાલશે. આમાં માધા પર તૈયાર જ છે.
ના પાછળ રે, અમે પાણી પાછી નહીં કરી. તમારો જુસ્સો કેટલો ગૌતમ, હોય? આ મહિલા શક્તિને સલામ છે. આ એ મહિલા શક્તિ છે ભારતની, ગુજરાતની, કે જે સરહદ પર જઈને લડી જાણે છે, સરહદ પર જઈને ભલે હાથમાં હથિયાર નથી પરંતુ એ કામ કરીને જાણે છે કે અમે છીએ, અમે દેશને બચાવવા માટે ગમે તે કરી શકીએ છીએ. અને 75 વર્ષની ઉંમરે પણ જો આ કહી શકતા હોય તો દેશના જે પણ નાગરિકો છે તેમને પણ ગર્વ થતો હશે કે આ ગુજરાતની મહિલાઓએ કયું પાણી પીધું છે કે આ રીતે તેઓ વાતચીત કરી શકે છે. દુશ્મને પણ સાંભળવી જોઈએ આ વાતચીત. તો ગૌતમ આપણી સાથે જોડાયેલા હતા અને તેઓ આ વિરાંગનાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમની સાથે જ્યારે આ વાતચીત કરી ત્યારે કદાચ જે શબ્દો તમે સાંભળો તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જાય અને કદાચ મનમાં પણ સવાલ થઈ જાય કે ગુજરાતની જે આ મહિલાઓ છે, કચ્છની આ મહિલાઓ જે છે તેમણે કેવું પાણી પીધું છે કે અત્યારે 75 વર્ષની ઉંમરે પણ તેઓ કહી રહ્યા છે કે દુશ્મન દેશ સામે અમે અત્યારે પણ લડવા માટે તૈયાર છીએ.